નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સના ડિજિટલ પ્લેટફોર્મ પર હું કૃતાર્થ વાઘેલા આપ સૌને આવકારું છું. દોસ્તો, ખાસ યોજનાઓ કરંટ અફેર્સ તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. જો તમે એને સ્કીપ કરશો તો લગભગ આપણા ઘણા બધા માર્ક કપાઈ જાય, કેમ કે અત્યારે તો સ્ટેટિક પોર્શન પણ કરંટના આધારે પૂછાતો રહેતો હોય છે. તો યોજનાઓનું પ્લેલિસ્ટ આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. કરંટ અફેર્સનું પ્લેલિસ્ટ પણ તમને આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો આજે આ લેક્ચરમાં આપણે જોયું છે વૈભવ ફેલોશિપ યોજના. વૈભવ બરાબર ફેલોશિપ યોજના ખૂબ ઇમ્પોર્ટન્ટ યોજના છે, તાજેતરમાં ચર્ચામાં રહેલી છે. એમાંથી સવાલ પૂછાય, તમને સીધો સવાલ એવો પૂછાય કે વૈભવ ફેલોશિપ યોજના શેના માટેની છે, બરાબર? ત્યાંથી સવાલ સીધો નીકળે, આપણને ખ્યાલ હોવો જોઈએ. તો જોઈએ આપણે વૈભવ ફેલોશિપ યોજના વિશે. તો તાજેતરમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ, રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ આપણે ક્યારે સેલિબ્રેટ કરીએ છીએ? 28th ફેબ્રુઆરી, 28મી ફેબ્રુઆરી આપણે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવીએ છીએ. કેમ? તો કે ચંદ્રશેખર વેંકટા રમન, એટલે કે સીવી રમન જેને આપણે કહીએ, એમણે ફિઝિક્સની અંદર પોતાનું ખાસ યોગદાન આપ્યું અને રામન ઇફેક્ટની શોધ કરી. મેં તમને આખો મુદ્દો ભણાવી દીધેલો છે. અને એ માનમાં 28 ફેબ્રુઆરી 1928ના રોજ એમના દ્વારા શોધ થઈ અને વર્ષ 1930માં એમને ફિઝિક્સનો નોબેલ પુરસ્કાર એનાયત થયેલો. તો સીવી રામનના માનની અંદર આપણે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ સેલિબ્રેટ કરીએ છીએ. અને આ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ દરમિયાન તાજેતરમાં વૈભવ ફેલોશિપ યોજના લોન્ચ કરવામાં આવેલી. કોના માટે? તો કે વિદેશમાં વસતા ભારતીય વિદ્યાર્થીઓ માટે, વિદેશમાં વસતા ભારતીયોને ભારતની સંસ્થાની અંદર રિસર્ચ માટે થઈને પ્રોત્સાહન આપવા માટે થઈને ખાસ આ યોજના લોન્ચ કરવામાં આવેલી છે. સમજી રહ્યા છો તમે દરેક? તો જોઈએ આપણે વૈભવ ફેલોશિપ યોજના. આ ફેલોશિપ એનઆરઆઈ એટલે કે નોન રેસિડેન્ટ ઇન્ડિયન, બરાબર, એ સંશોધકોને ભારતમાં સંશોધન સંસ્થા અથવા શૈક્ષણિક સંસ્થા સાથે વર્ષમાં ઓછામાં ઓછો 1 મહિનો અને વધુમાં વધુ 2 મહિના કામ કરવાની તક આપે છે. કે ભાઈ કોઈ એનઆરઆઈ વ્યક્તિ છે, વિદેશમાં રહીને અભ્યાસ કરે છે, યુએસ કે બ્રિટન, કોઈ પણ દેશની અંદર રહીને એને ભારતની કોઈ ઇન્સ્ટિટ્યૂટની અંદર રિસર્ચ કરવું છે, કોઈ ખાસ ફિલ્ડની અંદર, તો એમને રિસર્ચ માટે થઈને ભારત સરકાર તરફથી પ્રોત્સાહન મળવાપાત્ર થાય છે. તેઓ મિનિમમ 1 મહિનો અને મેક્સિમમ 2 મહિના સુધી 1 વર્ષની અંદર, 1 વર્ષમાં આટલા સમય 1 મહિનો મિનિમમ અને મેક્સિમમ 2 મહિનો એ ભારતની કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટની અંદર રિસર્ચ કરી શકે. એ માટે સરકારે ખાસ ફેલોશિપ યોજના લોન્ચ કરી, વૈભવ ફેલોશિપ યોજના. હવે આ યોજના અંતર્ગત સરકાર દ્વારા સંશોધક જે પણ રિસર્ચર છે એને 37 લાખ રૂપિયા સુધીની રકમની ઓફર પણ કરવામાં આવતી હોય છે. સરકાર સંશોધકોને સમગ્ર સમયગાળા માટે કેટલા લાખ રૂપિયાની રકમ ઓફર કરે છે? 37 લાખ રૂપિયા જેવી રકમ. એ લોકો સંશોધન વગેરે કંઈક કરી શકે એટલા માટે. તેનો ઉદ્દેશ્ય, તો આ પ્રકારની પ્રોત્સાહન યોજનાનો ઉદ્દેશ્ય શું? કે ભાઈ ફોરેનની અંદર રહેનારા લોકો ભારતમાં આવીને રિસર્ચ કરે, ભારતની સંસ્થાઓમાં આવીને રિસર્ચ કરે, અને જેથી ભારતની એજ્યુકેશનની અંદર કંઈક આપણે એજ્યુકેશન સિસ્ટમની અંદર સુધારો કરી શકીએ. અહીંયા જે આપણું હાયર એજ્યુકેશન છે, ગ્રેજ્યુએટ કે પોસ્ટ ગ્રેજ્યુએટ લેવલનું એજ્યુકેશન છે, એને આપણે વધુ ડેવલપ કરી શકીએ, વધુ વોકેશનલ બનાવી શકીએ ખાસ. અને એટલા માટે થઈને ખાસ આ પ્રકારની યોજના અથવા તો આ પ્રકારની ફેલોશિપ સ્કીમ લોન્ચ થતી હોય છે. તો જો એ જ લખેલું છે કે ભારતીય સંસ્થાઓ અને વિશ્વની શ્રેષ્ઠ સંસ્થાઓ વચ્ચે શૈક્ષણિક અને સંશોધન સહયોગની સુવિધા આપીને ભારતમાં હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટને વધુ ડેવલપ કરવાનો ઉદ્દેશ્ય રહેલો છે. કોઈ વિદેશની કોઈ મોટી યુનિવર્સિટી ટેક્સાસની અંદર હોય કે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં હોય, તો ત્યાંનો કોઈ સંશોધક, કોઈ વિદ્યાર્થી અહીંયા આવીને પોતે રિસર્ચ કરે, તો એના કારણે જે તે વિદેશી જ્ઞાનનો લાભ પણ અહીંયાની સંસ્થાને થાય ને એનાથી ભારતનું હાયર એજ્યુકેશન વધુ ડેવલપ થશે. એટલા માટે થઈને ખાસ આ વૈભવ ફેલોશિપ યોજના લોન્ચ કરવામાં આવી છે. તમે જો આ યોજના માટે કોણ પાત્ર વ્યક્તિઓ ગણાશે, એના માટેની કેટલાક લાભો, એના માટેના કેટલાક ખાસ માપદંડો હશે, પેરામીટર્સ હશે, એની પાત્રતા એની પાત્રતા છે. તો કે ટોચની 500 QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગમાં દર્શાવતી સંસ્થાઓના વિદ્યાર્થીઓ જ ફેલોશિપને પાત્ર રહેશે. QS એક કંપની છે, એમના દ્વારા યુનિવર્સિટીના રેન્કિંગ પબ્લિશ કરવામાં આવતા હોય છે, અને એના રેન્કિંગ મુજબ ટોચની 500 કોઈ ઇન્સ્ટિટ્યૂટ છે, ટોચ 1 થી 500 સુધીની ઇન્સ્ટિટ્યૂટ, તે ઇન્સ્ટિટ્યૂટમાં ભણેલા વિદ્યાર્થીઓ ભારતની અંદર રિસર્ચ માટે આ વૈભવ ફેલોશિપ યોજના અંતર્ગત એલિજિબલ ગણાશે. હું એવી આશા રાખું કે તમને સમજાઈ રહ્યું હશે. અરજદાર એટલે કે જે એપ્લિકન્ટ છે તે બિન નિવાસી ભારતીય એટલે કે એનઆરઆઈ હોવો જોઈએ, ભારતીય મૂળના વ્યક્તિ અથવા તો ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા હોવા જોઈએ.
ઇન શોર્ટ ઇન્ડિયન ડાયસ્પોરા કે વિદેશમાં રહેનારા ભારતના કે ભારતીય મૂળના જે લોકો છે એમને અહીંયા એટ્રેક્ટ કરવા માટે થઈને ખાસ આ પ્રકારની યોજના લોન્ચ કરાઈ. તેઓએ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી પીએચડી, એમડી, એમએસ વગેરેની ડિગ્રી પણ એમણે મેળવેલી હોવી જોઈએ, જે તે 1 થી 500 સુધીની QS રેન્કિંગ યુનિવર્સિટીમાંથી આ પ્રકારની ડિગ્રીઓ વગેરે જેવી ડિગ્રીઓ પણ મેળવેલી હોવી જોઈએ. તો સરકાર એમને સહાય કરશે, અહીંયા એને ફેલોશિપ આપશે, એ લોકો અહીંયા આવીને રિસર્ચ વગેરે કરી શકશે. હું એવી આશા રાખું કે તમને આખો મુદ્દો સમજાઈ ગયો હશે. વૈભવ ફેલોશિપ યોજના શું છે એ ખ્યાલ પડી ગઈ હશે. તો ફરી પાછા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કોઈ નવા મુદ્દા સાથે ભેગા થશું, કોઈ નવા કન્ટેન્ટ સાથે ભેગા થશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.